મિત્રો જો તમે વોશરૂમ યુઝ કરો ને એટલે તમારે આમાં હે ડબ્બામાં પૈસા નાખી દેવાના, લેવા હાટું કોઈ ઊભું ન રહે. એટલે વોશરૂમ તમે યુઝ કરો ને તો ડબ્બો મૂકેલોમાં તો હજી પૈસા નાખો તમે નાખી શકો, પછી યુઝ કરી શકો. એવું નથી ફરજિયાત ભાઈ તમારામાં પૈસા નાખવા, તમારી ઈચ્છા જી નાખવું હોય તમારે 10, 5 રૂપિયા 20 રૂપિયા જી નાખવું હોય તમારે. એવી સિસ્ટમ અહીંયા છે ને સિક્કિમની બાજુ મને જોવા મળી, એટલે મેં કહું લાય તમને કહું બતાવું એમ. હાલો મિત્રો, અમે છે ને અહીંયા ઓરેન્જ ગાર્ડનમાં આવ્યા છીએ. અહીંયા ઓરેન્જ અહીંયા થાય છે, જો આમાં થોડા દેખાય છે, ઉપર નાના છે. એટલે ઓરેન્જ ગાર્ડન અહીંયા તમે આવો તો આ બાજુ સિક્કિમ બાજુ તો અહીંયા વિઝિટ કરજો. પેલિંગ બાજુ આવો ને તો અહીંયા જો ટિકિટ લે છે, ખબર નહીં કેટલી ટિકિટ છે, જો કેટલી ટિકિટ છે ભૈયા, કેટલી ટિકિટ છે? 30 રૂપીસ, 30 રૂપીસ છે મિત્રો ટિકિટ. બોર્ડે માર્યું ઓરેન્જ વિલેજ. મિત્રો આ છે ને એક આંબલી છે, આ લોકો અહીંયા પોતે જ ઘરે જ હોમમેડ બનાવે છે. તમે અહીંયા આવો ને તો આંબલી છે ને આ ટેસ્ટ કરવાનું ભૂલતા. 10 રૂપિયાનું એક પીસ આવે, સ્પાઈસી લાગે છે, તીખી, આમ તીખી લાગે, આમ ટેસ્ટમાં આમ તીખી લાગે છે ને આમ ખાટી છે થોડી, બહુ મસ્ત હોય. મને તો ભાવી, જો તમે ટેસ્ટ કરો તમને ભાવે એ તમારી ઉપર. મને તો ટેસ્ટમાં સારી લાગી, તીખી છે, મજા આવે. પણ આમ હોમમેડ આંબલી છે. જો અહીંયા પણ બધા ગુજરાત કેમ છો? મજામાં છો ને? हाँ तो ठीक है, आपको पता चल गया हम गुजरात के અહીંયા શું મળે છે? सब ज्यादा नहीं आ सकते। કોઈ બાત નહીં, કોઈ બાત. सर जी ये वाला जूस रहेगा सर। ઓરેન્જ જ્યુસ. જો અહીંયા આવો ને તો ઓરેન્જ જ્યુસ તમે ટ્રાય કરવાનું ન ભૂલતા. ઓરિજિનલ ઓરેન્જ માંથી જ બનાવેલું આ જ્યુસ છે.